અમુક આપણા ટ્રસ્ટીની બાઇટ્સ હશે. પહેલા રજીસ્ટ્રેશન ટેબલ પર જશે, ત્યારબાદ બ્લડ ટેસ્ટ માટે 5 મિનિટ માટે મોર્નિંગમાં દવાઈ લાગે. દેખાવું જોઈએ ખાસ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ આખા વર્ષ દરમિયાન કરવામાં આવે છે. જેમાં વડીલોને વ્યવહાર એકદમ 2 ટાઈમ ચા નાસ્તો અહીંયા પૂરો પાડે છે. તેમજ જરૂરિયાતમંદોને કપડા વિતરણ, મેડિકલ સાધનો ઉપલબ્ધ કરવા, એનિવર્સરી હોય કે પરિવારમાં કોઈ તિથિ હોય તો સહપરિવાર લોકો અહીંયા ઉજવવામાં આવે છે. તેમજ શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમમાં ગાયત્રી હવન જે દર રવિવારે તમારે કરાવો તો તમે ગાયત્રી હવનમાં બેસવાનો લાભ પણ લઈ શકો છો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમ અહીંયા જે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ તરફથી આજે એક સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું છે. શું મેસેજ આપવા માંગો છો આપ સાહેબ? મેસેજ તો ખાસ એ જ છે અમારા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન સાહેબ સૈજવી પટેલ સાહેબ તરફથી કે જે બેંકનો સ્વર્ણિમ શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યો છે એ નિમિત્તે ગ્રામજનોને વધુમાં વધુ સેવાકીય પ્રવૃત્તિનો લાભ મળે તે બેંક કરી રહી છે. ઓલ ઓવર અમદાવાદ જિલ્લામાં મેડિકલ કેમ્પ, ગામે ગામ મેડિકલ કેમ્પ, સ્કૂલના છોકરાઓને ઇમરજન્સી મેડિકલ સિચ્યુએશનમાં કેવી રીતે હેન્ડલ કરવું તે તમામ પ્રકારની સુવિધાઓ માહિતગાર કરે છે રેડક્રોસ સોસાયટીના માધ્યમથી. પછી આંગણવાડીના છોકરાઓને અમે પ્રોત્સાહિત કરીએ છીએ. સ્કૂલના છોકરાઓને વિદ્યાર્થી સતર્કતા અભિયાન કરીને અમે આખી બહાર પાડી છે. તદુપરાંત અત્યારે જે સાયબર ક્રાઇમ જે એક્ટિવિટી થઈ રહી છે તેના માટે અમારા અજયભાઈ સાહેબ ખૂબ જ એક્ટિવ છે અને એમાં એક સરસ સાયબર સાથી કરીને એમની પુસ્તિકા બહાર પાડી છે. તો તેનું પણ અમે વિતરણ કરીને તેનું સાયબર ક્રાઇમ કઈ રીતે અટકાવવું એની ખાસ માહિતગાર સ્કૂલના છોકરાઓને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક વતી કરીએ છીએ, જે ખૂબ જ અગત્યની વાત છે. થેન્ક યુ વેરી મચ સાહેબ. નમસ્તે સાહેબ, આપનો મેસેજ આપશો? હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની બાજુની શાખામાં કામ કરું છું એઝ અ મેનેજર. અને અત્યારે જે હાલ સાયબર ક્રાઇમના ગુનાઓનું પ્રમાણ બહુ વધી રહ્યું છે. એક સાયબર ક્રાઇમ રોકવા માટે બેંકે અમારા ચેરમેનશ્રીએ 1 લાખ પુસ્તિકાઓ સાયબર સાથી બહાર પાડી છે, જેથી કોઈ ગ્રાહક ખોટી રીતે સાયબર ક્રાઇમનો ભોગ ના બની જાય અને એમને પૂરતી માહિતી મળી રહે, પૂરતી જાણકારી મળી રહે એ માટે એક બુક બહાર પાડી છે. અને અમારા ચેરમેનશ્રી આ બાબતે આખા અમદાવાદ જિલ્લાને સચેત કરવા માગે છે કે કોઈ સાયબર ક્રાઇમની જાળમાં ફસાય નહીં. थैंक यू वेरी मच. नमस्ते मैडम, आज यहाँ मेडिकल टीम के साथ आप आए हैं. अपनी समिति का नाम और सर्विसेज बताएंगे? અમે ગુજરાત સ્ટેટ બ્રાન્ચ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા અને એડીસી બેંકના સહયોગથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
હું અંસારી રિઝવાના સલીમ અને મારી ટીમ જે રેડ ક્રોસ તરફથી મોકલી છે એ બધા અમે અહીંયા સર્વિસ કેમ્પ રાખેલું છે, જેમાં CBC આવે છે, જે બ્લડની લોહીની તપાસનું છે. એમાં તમારું બ્લડની ટકાવારી, હિમોગ્લોબિન, શુગર, પ્લેટલેટ સેલ્સ એ બધું એમાં રિપોર્ટ થાય છે. એ બધી ફ્રીમાં જ છે. અને બીજું છે આંખોનું ચેકઅપ, જે મશીન દ્વારા કરવામાં આવે છે. અને જે લોકોને ખરેખર આંખોની તકલીફો હોય એ બધા જને ફ્રીમાં ચશ્મા આપવાનું હોય છે. અને એના સિવાય જે કાનના ઓજા વૃદ્ધો હોય એ લોકોને ઓછું સંભળાતું હોય, અને જે બાળકો હોય જેને જન્મજાતથી જ ઓછું સંભળાતું હોય, બધું જે હોય એ લોકોને મશીન દ્વારા કાનનું ચેકઅપ કરવામાં આવે છે. અને જો લોકોને ખરેખર તકલીફ હોય તો એને ફ્રીમાં કાનની મશીન પણ આપવામાં આવે છે. અને એના સિવાય જે નાના બાળકો હોય, જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ હોય, એ બધાને CPRની ટ્રેનિંગ, કે કઠિન પરિસ્થિતિ કે એક્સિડન્ટ દ્વારા જે થતું હોય એ પરિસ્થિતિમાં એને કઈ રીતે બચવાનું હોય કે બીજા કોઈને બચાવવાની એ પ્રવૃત્તિ કરવામાં આવે છે. એને CPRની ટ્રેનિંગ મફત આપવામાં આવે છે. અને લોકોને જાગૃત કરવાનું, સાયબર ક્રાઇમનું પણ શીખવવામાં આવ્યું છે. અને છોકરીઓ દ્વારા પણ એને સંદેશ આપવામાં આવે છે. અને હું એ જ તમારા લોકોનું એ જ સંદેશ આપવામાં માગું છું કે તમે લોકો પણ જ્યાં વધુથી વધુ એ કેમ્પમાં જોડાઓ અને અમારા સાથ સહયોગ આપો, એ જ મારી વિનંતી છે. અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આ મેડિકલ એક વાન છે, જેમાં એમરજન્સીની પરિસ્થિતિમાં સારવાર આપવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ મેડમ. શારદા શાંતિધામ વૃદ્ધાશ્રમમાં IDC બેંક તરફથી 100 વર્ષ પૂરા થયા એ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને આ અમારા વડીલો અને આજુબાજુના 25 ગામના બધા વડીલો, બધા વ્યક્તિઓ આનો લાભ લઈ રહ્યા છે. અને બધાને ચશ્મા અને કાન અને બધું તપાસ થઈ રહી છે, અને બ્લડ ટેસ્ટ થઈ રહ્યો છે. આના બદલ ખૂબ ખૂબ આપનો આભાર માનીએ છીએ. અને શારદા શાંતિધામના વૃદ્ધાશ્રમના બધા વૃદ્ધો એમનો ખૂબ આભાર માની રહ્યા છે. થેન્ક યુ વેરી મચ સર.